કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. દરેક દિવ્ય હરિભક્તો મુમુક્ષોને ભાવથી જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય આમ તો સાંખ્ય વિચાર કે રાજીપાનો વિચાર કે કર્મનો સિદ્ધાંત નથી, પરંતુ આજના પ્રવચનનો વિષય એક એવા ભક્ત રાજની વાત કરવી છે, એક એવા ભક્ત રત્નની વાત કરવી છે કે મેવાડના જમકુબા એમનું નામ. ભગવાન પ્રત્યેની કેવી ભક્તિ હતી, કેવી સમર્પણની એક પરાકાષ્ઠા હતી, અને શ્રીજી મહારાજની દરેક આજ્ઞાનું અક્ષરશ પાલન એ આ જમકુબાએ કરેલું છે. હવે વિચાર કરો કે પોતાનું લક્ષ્ય બસ એક જ તે ભગવાનને રાજી કરવા, એના માટે નાનામાં નાની સેવા કરેલી છે. અરે પ્રશ્નો એમના જીવનની અંદર આવ્યા છે તો સામેથી સ્વીકાર્યા છે, અને ભગવાનની ઈચ્છા સમજીને સ્વીકારીને ભગવાનનું અખંડ ભજન કર્યું છે. અને એ જ ભજનના પ્રતાપથી, એ જ મહારાજની કૃપાથી એ મહારાજ એ અક્ષરધામમાં એને તેડવા માટે પણ આવે છે. તો એવા મેવાડના જમકુબા કે એક મરેલા ઊંટમાં પોતે ઘણા દિવસો સુધી રહેલા છે, બસ શા માટે કે મારે ભગવાનને રાજી કરવા છે. તો આજે આપણે એમના થોડાક એવા જીવન પ્રસંગો દ્વારા આપણે કંઈક ને કંઈક તો પ્રેરણા પ્રાપ્ત કરવાના જ છીએ, અને આપણા જીવનની અંદર પણ આવી ભગવાન પ્રત્યેની આવી આપણે ભક્તિ કરવાની છે, આવા સમર્પણ ભાવથી આપણે જોડાવાનું છે. આમ તો ભાલ પ્રદેશની અંદર જ તે ધંધુકા પાસે છે ને એક વાગડ નામનું ગામ છે, અને ગામમાં તે ક્ષત્રિય જ્ઞાતિના રાજવી કુટુંબમાં જમકુબાનો કે જેમનું નામ હતું જનકબા. હવે જનકબાનો જન્મ થયેલો હતો. જમકુબા તો નામ કઈ રીતે પડ્યું તો એનો પણ એક ઇતિહાસ છે, કારણ કે પોતે બાલ્ય અવસ્થાની અંદર જ તે પોતે સદાચાર વાળું જીવન જીવે, ભગવત ભક્તિ પારાયણ, અને પાછું ભગવાનના ભજન કીર્તનની અંદર પોતે જાંજરી પહેરે અને નાચે અને કૂદે અને કીર્તન ને ભક્તિ ને આવું બધું કરે. એટલે એમનું નામ જનકબામાંથી હુલામણું નામ પડી ગયું, અને એ જમકુબા નામ પડી ગયું, અને બધાય જમકુબાથી એમને પોતે નવાજે. એટલે જનકબા બધાને ભૂલી ગયું, અને બસ આપણે જમકુબા કહેવાનું. હવે જમકુબાના તે પિતાશ્રીનું નામ હતું દરબાર શ્રી ખોડુબા, અને માતુશ્રીનું નામ હતું બા શ્રી વ્રજકુમાર કુંવરબા. એમનામાં મોટા ભાઈનું નામ હરિસંગ હતું. હવે આ હરિસંગ હતો એમનો ભાઈ, એ બહુ પરાક્રમી બુદ્ધિશાળી, પાછો રાજનીતિજ્ઞ પુરુષ, એને હોશિયાર પણ એટલો જ તે ઘણો બધો. એટલે શ્રીજી મહારાજ તો વાગડ પધારેલા ત્યારે હરિસંગને વર્તમાન ધરાવેલા અને માથે 2 હાથ મૂકીને આશીર્વાદ આપેલા. અને આ વખતે વાગડ ગામ નીચે નાના 10 ગામ હતા. એટલે ભાવનગર મહારાજા પાસેથી પણ થોડી ઘણી તકરાર થતા ધંધુકા પાસે એ કોઠડિયા ગામ લીધેલું, અને એ વખતે વાગડના દરબારોની દીકરીઓની છે ને લેવડ દેવડ રાજસ્થાન સાથે થતી હતી. એટલે રાજાઓ સાથે સંબંધ માટે બ્રાહ્મણો કન્યા અને કુંવર જોવા માટે દેશોમાં બધાય ફરે. આવો બધો પહેલાના સમયની અંદર રિવાજ હતો. એટલે ઉદયપુરથી છે ને એક બ્રાહ્મણ આ ઉદયપુરના રાણા માટે કન્યા જોવા માટે નીકળેલા, અને એમાં ઉદયપુરથી આ પોતે વાગડ આવેલા. હવે આ બ્રાહ્મણે જમકુબાને જોયા, બહુ રૂપાળા હતા. એટલે બ્રાહ્મણે તો ઉદયપુરના રાણા હતા એના માટે માંગણી કરી. હવે ઉદયપુરના રાણા તો પાછા કેવા દારૂ અને માટીના વ્યસની. સાથે સાથે જમકુબાના પરિવારજનોએ તો ના જ પાડી દીધી, કારણ કે પહેલેથી જ તે એમનું જે પરિવાર હતો ને એ ભગવત પારાયણ એમનું જીવન હતું. સાથે સાથે એમના માતા પિતા ભાઈ પણ એવા જ તે પોતે હોશિયાર અને રાજનીતિજ્ઞ તો ખરા, પણ નિયમ ધર્મ યુક્ત એમનું જીવન. એટલે આ વ્યસની હતા, એટલે એમને ચોખ્ખી ના પાડી દીધી. એટલે આ ઉદયપુરના રાણાએ હરિસિંહ બાપુને અને કુટુંબી ભાઈઓને બધા અમદાવાદ મુકામે પેશવા મારફતે બોલાવ્યા. અને બોલાવ્યા એટલે એમને એમ કે કંઈક કામ હશે, પણ એમની સાથે દગો કરવામાં આવે છે અને જેલમાં પૂરી દીધા. તો જેલમાં તો પોતે આર્તનાદે ભગવાન સ્વામિનારાયણને જો પ્રાર્થના કરે પોતે, અને જો ભગવાન
એ સાચા ભક્તની પ્રાર્થના સાંભળે છે, અને સાંભળે છે ને પછી એ પ્રાર્થના જે કરે છે ને એ પ્રાર્થના સ્વીકારીને એનું સમાધાન પણ કરે છે, એટલે કે રક્ષા પણ કરે છે. ગુણાતીતાનંદ સ્વામીએ જેમ પોતાની વાતોની અંદર કહ્યું છે કે જેમ આંખોની રક્ષા પાંપણ કરે છે, જેમ કંઠની રક્ષા હાથ કરે છે, જેમ કોઈક સંતાન હોય તો એની રક્ષા એના એ માતા પિતા કરે છે, જેમ પ્રજાની રક્ષા રાજા કરે છે, તો એમ ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા બેઠા જ હોય છે. હવે આર્તનાદે પ્રાર્થના કરી એટલે મહારાજ તો પોતે બીજા જ દિવસે દિવ્ય દેહ કરીને આવ્યા અને જેલમાંથી છોડાવ્યા. પણ મહારાજે એ બધા પરિવારોને એ બધા સભ્યોને પૂછે છે કે તમને આ વગર વાકે કેમ જેલમાં કેમ પૂરી દીધા? જો ભગવાન બધું જાણતા હતા, પણ જ્યારે ભગવાન અને સંત આ પૃથ્વી લોક ઉપર આવે ને ત્યારે પોતે મનુષ્ય ચરિત્રો કરે છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાને મનુષ્ય ચરિત્રો કરેલા છે, પણ જો એ ચરિત્રો બધા કેવા છે? દિવ્ય છે. એ દિવ્ય લીલાઓ કહેવામાં આવી છે. અને એ મનુષ્ય ચરિત્રમાં આપણે નિર્દોષ ભાવ રાખવાનો, નિર્દોષ બુદ્ધિ આપણે કેળવવાની છે. એટલે મહારાજે આવો પ્રશ્ન પૂછ્યો કે તમારો કંઈ વાંક છે નહીં, અને આ વાંક વગર કેમ જેલમાં પૂર્યા? તો પછી દરબારોએ બધા સંકોચાતા ધીરે રહીને વાત કરી કે જો અમારા બહેન છે ને જમકુબાની માગણી આ ઉદયપુરના રાણાએ કરેલી છે, પણ બહુ પોતે કુસંગી છે એટલે અમે એને ના પાડી દીધી છે, અને પોતે વ્યસની પણ એટલા જ છે એટલે અમને જેલમાં પૂર્યા. હવે જેમ આપ કહો ને એમ અમારે કરવાનું છે. જો આ વિનમ્ર ભાવ, આ દાસ ભાવ આવો ને જરૂરી છે આપણા જીવનની અંદર. હમણે તો આખ્યાના પૂરું થઈ જશે, એમના જીવન પ્રસંગો પણ પૂરા થશે, પરંતુ આપણા જીવનની અંદર કેટલા સુધારા થયા. કથા વાર્તા સાંભળીએ છીએ, આપણે સૌ કોઈને અભિનંદન આપવા પડે, પરંતુ કથા વાર્તા સાંભળીને આપણે એ પ્રસંગોમાંથી, ચરિત્રોમાંથી, આખ્યાનમાંથી, એ લીલાઓમાંથી શું શીખ્યા અને આપણા જીવનની અંદર કેટલું આપણે લાવીએ છીએ અને એ પ્રમાણે જીવન જીવીએ છીએ. જો આ બધા ભક્ત રત્નોના આખ્યાનો સાંભળવાથી એ આપણને ગમે છે કે ઓહો કેવા ભક્ત થઈ ગયા, પણ આપણે પાછું એવું જ ભક્ત થવાનું છે. કારણ કે આ 84 લાખ યોનિની અંદર આપણે ભટકીએ છીએ. અને શા માટે ભટકીએ છીએ એમ હું બોલ્યો? કારણ કે તો જ આ મનુષ્ય દેહ આપણને મળ્યો હોય. જો ભટકવાન પૂરું થઈ ગયું હોય, મોક્ષ થઈ ગયો હોય, તો અહીંયા આપણે હોય જ નહીં. તો જો કંઈક તો બાકી છે, કંઈક તો વાસના રહી ગઈ છે. એટલે સ્વાભાવિક રીતે આપણે નિર્દોષ ભાવથી, નિર્માનીપણે, દાસ ભાવથી ભગવાન અને સંતની આજ્ઞામાં વર્તન કરવાનું. જેવું એમને આ હરિસંગ બાપુએ જેમ કહ્યું તમે જેમ કહો એમ કરવા તૈયાર છીએ. તો મહારાજે કીધું જો તમે તમારી બહેનના લગ્ન છે ને ઉદયપુરના રાણા એની સાથે કરજો તમતાર, કંઈ વાંધો આવે નહીં, અમે એમની રક્ષા કરશો તમતાર. હવે આમ તો અંતર્યામી પ્રભુએ દીર્ઘ દ્રષ્ટિ વાપરીને ભવિષ્યમાં ક્યારેય તે રાણા તરફથી ઉપાધિ હેરાનગતિ ન થાય, તો એ માટે જમકુબાને તે રાણા સાથે એ પછી તો વરાવવા માટે આજ્ઞા કરી અને જમકુબાના લગ્ન એ ઉદયપુરના રાણા સાથે પાછું ધામધૂમથી કરવામાં આવ્યા. હવે જમકુબા તો આ પોતે વાગડથી જાય છે સાસરે ઉદયપુર, અને ઉદયપુરના રાણાએ તો સત્સંગ છોડાવવા માટે ખૂબ હેરાનગતિ કરે છે. અને જમકુબાને તો જુદો બંગલો આપ્યો, ત્યાંય ચોકી પહેરો ગોઠવવામાં આવ્યો. અભક્ષ વસ્તુ ખવડાવવા માટે દાસ કે દાસીઓ તરફથી બહુ આગ્રહ કરવામાં આવ્યો, પણ જો જમકુબાએ મચક ન આપી. ભગવાનના ભક્ત હોય ને, સુરા હોય ને, એ ક્યારેય તે પોતે શુરવીરતા મૂકે નહીં, એ ક્યારેય તે પોતે બાળક જેવા વર્તનો ન કરે. આ તો આપણે નિયમ ધર્મની વાત કરીએ, સંતો કે કથા વાર્તાની અંદર આપણે સાંભળીએ એટલે ઘડીક આપણને કોટો ચડે, અને પછી હું કોણ ને તું કોણ. ત્યારે ભગવાન અને સંત જે કે એમ થતું જ નથી, મનમુખી થઈ જવાય છે. કોઈક પ્રસંગમાં આપણે ગયા તો પ્રસંગમાં આપણે એ લસણ ડુંગળી વાળું પણ ખાઈ જઈએ છીએ. જો યાદ રાખજો એક વાતને કે આપણે સ્વામિનારાયણના સત્સંગી છીએ, અને સ્વામિનારાયણના સત્સંગી તરીકે જો આપણે પરિવારના કોઈ સગા સંબંધીના ઘરે જો આપણે આ લસણ ડુંગળી જમતા હોય તો યાદ રાખવું કે સામેવાળા જે સગા સંબંધીઓ છે ને એ તમને કંઈ કહેશે નહીં, કારણ કે સંબંધ થયો છે. તમે કંઈક નાતી લાવો કે કુટુંબીજનો કહેવાય,
એટલે એમ કંઈ કહેશે નહીં, પણ એના મનમાં એક તો વિચાર આવશે જ તે કે આ સ્વામિનારાયણનો સત્સંગી છે અને આ લસણ ડુંગળી ખાય છે, આ નિયમ ધર્મનો લોપ કરે છે, આને નો સત્સંગી કહેવાય. સત્સંગી કોને કહેવાય? કે નિયમ નિશ્ચય અને પક્ષ સાથે એ પોતે ભગવાન અને સંતનું ભજન કરતા હોય. તો આ જમકુબાના જીવનની અંદર દ્રઢ થયેલું હતું કે ગમે તેમ થાય પણ નિયમ ધર્મનું માં મારે 1% ફેર પડવો ન જોઈએ. અને જમકુબા 1-2 દિવસ નહીં, 3 દિવસ સુધી પોતે ભૂખ્યા રહે છે. હવે જમકુબા પાસે કોઈ ઉપાય હતો નહીં, એટલે એમને શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ તમારી આજ્ઞાથી હું આ રાણાને પરણી છું, તમે જ કહ્યું હતું કે કંઈ ઉપાધિ આવશે નહીં, કંઈ વાંધો આવશે નહીં, અમે રક્ષા કરશું, પણ આ તો ભગવાન ભજવા દેતો જ નથી, તો હવે તમે કહો ને એમ કરું. અને એ જ રાત્રે શ્રીજી મહારાજે દિવ્ય સ્વરૂપે દર્શન દીધા અને જમકુબાને કીધું કે જો આ બંગલાની બારીએ છે ને દોરડું બાંધીને ત્યાંથી નીચે ઉતરીને ગુજરાત તરફ ભાગી છૂટો, અમે તમારી રક્ષા કરશું. જો દિવ્ય દર્શને મહારાજે દર્શન આપે છે અને આટલી આજ્ઞા કરે છે, તો જો આજ્ઞાનું પાલન યથાર્થ રીતે જમકુબા કરે છે. અને જમકુબાએ મહેલ છોડ્યો અને ગરનાળામાંથી બહાર આવ્યા, ત્યાં જ એક વૃદ્ધ બ્રાહ્મણ મળ્યો અને ગુજરાત તરફ પોતે જતો હતો, એટલે એનો સંગાત કરી લીધો. અને બ્રાહ્મણ આગળ ચાલે ને જમકુબા પાછળ ચાલે. આખી રાત ચાલીને દૂર નીકળ્યા બાદ જમકુબાએ સઘળી વાત બ્રાહ્મણને કરી અને આ બાજુ સવાર થતા દરબારમાં ખબર પડી કે આ રાણી તો ભાગી ગયા છે. એટલે રાણાએ તો રાણીને શોધવા માટે સૈન્ય મોકલું અને હુકમ જ કર્યો કે એને ગમે એમ કંઈ પકડીને લાવો, જેલમાં પૂરી દો. અને ઘણું બધું સૈન્ય મોકલું. બ્રાહ્મણોને ખબર હતી કે આ રાણાના સિપાહીઓ છે ને પાછળ આવશે, એટલે જમકુબાને એક ઊંટનું છે ને હાડપિંજર પડેલું હતું અને એમાં સંતાડી દઈને પોતે અદૃશ્ય થઈ ગયા. વિચાર કરો કે આ જમકુબા પોતે મરેલા ઊંટના હાડપિંજરની અંદર રહે છે. શા માટે આવા કષ્ટો સહન કરે છે? કે બસ મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, મારે ભગવાનનું ભજન કરવું છે. અત્યારે તો આટલા બધા વિઘ્નો વચ્ચે આપણે જીવતા નથી. અત્યારે કોઈ આવા ઘરના સભ્યો એ આપણને આવા કંદડતા નથી, હેરાન નથી કરતા કે શું સભામાં જાઓ છો, શું તમે વચનામૃતનું વાંચન નકરું કરી કરો છો, શું આ પૂજાની અંદર સમય બગાડો છો. અત્યારે એવા કોઈ પણ પ્રકારના વિઘ્નો આવતા નથી, પણ છતાં પણ આપણે ભગવાનને પ્રસન્ન કરવા માટે એ નિયમ ધર્મનો લોપ કરીએ છીએ. તો જો આ મોટામાં મોટી આપણે ભૂલ કરીએ છીએ. જો આપણા મનુષ્ય દેહનો એ સાચો લક્ષ્ય શું છે, સાચો ઉપયોગ શું છે? કે આપણા આત્માનું કલ્યાણ કરવું, આત્યંતિક કલ્યાણ કરવું, મોક્ષ કરવો. પણ મોક્ષ એમના મળશે નહીં. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ, જેને જોઈએ મોક્ષ લેવા માટે આવો. પણ યાદ રાખવું કે નિયમ ધર્મયુક્ત જીવન હશે ને આજ્ઞા અને ઉપાસના દ્રઢ હશે ને, તો આપણા જીવનની અંદર એ ભગવાનને આપણે ગમતા થશું, સંતને ગમતા થશું, તો આપણને મોક્ષ મળશે. બાકી જો વાસના રહી ગઈ, પંચ વિષયો પ્રત્યેની જો આસક્તિની અંદર જો આપણે ગરકાવ થઈ ગયા, તો ક્યારેય તે આપણને મોક્ષ મળશે નહીં. અને એક દિવસ સુધી આવી રીતે આખી રાત રહે છે. અને બીજા જ દિવસે બ્રાહ્મણે જમકુબાને બહાર કાઢ્યા અને રસ્તે ચાલતા નદી આવીને ત્યારે બ્રાહ્મણે કીધું કે હવે જો તમે અશુદ્ધ છો એટલે તમે સૌ પ્રથમ તો છે ને સ્નાન કરી લો. અને જમકુબા નાઈને બહાર આવ્યા ને પછી બ્રાહ્મણે કહ્યું કે તમે ઘણા દિવસથી ભૂખ્યા છો, એટલે આ સુખડી છે ને તમે જમી લો, અને ઘણા થાકી ગયા છો એટલે થોડી વાર તમે આરામ કરો, હું અહીંયા બેઠો છું. અને પછી તો જમકુબાએ સુખડી જમીને આરામ કર્યો અને થોડી જ વાર પોતે જાગ્યા અને ત્યારે પોતે કોઈ અજાણ્યા ભૂમિ ઉપર પહોંચી ગયા. પછી પૂછતા માલુમ પડ્યું કે આ સારંગપુર પાસેના કુંડળ ગામમાં છીએ અમે. અને બ્રાહ્મણની તપાસ કરી પણ કંઈ મળ્યા નહીં. પછી તો સ્વામિનારાયણ વિશે પૂછતા માલુમ પડ્યું કે પોતે કારિયાણીમાં વસ્તા ખાચરના દરબારમાં મહારાજ અત્યારે વિરાજમાન છે. એટલે જમકુબા તો કુંડળથી કારિયાણી જવા નીકળ્યા અને રસ્તામાં જ તે ઓલા બ્રાહ્મણ મળી ગયા. કારિયાણીના વસ્તા ખાચરના દરબાર સુધી જમકુબાને પહોંચાડીને બ્રાહ્મણે કીધું કે જો અહીંયા સ્વામિનારાયણ ભગવાન મળશે, એમની પાસે જાઓ, હું પાછળ આવું છું. અને જમકુબા કારિયાણીમાં તે વસ્તા ખાચરના દરબારની અંદર પોતે પહોંચે છે ને
ત્યાં જ તે શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને એમના દર્શન કરીને પોતે ધન્ય થઈ ગયા. હવે શ્રીજી મહારાજે તો બધું વૃત્તાંત પૂછ્યું કે તમારી સાથે શું બન્યું, કેવી રીતે અહીંયા આવ્યા, શું જમ્યા, કેવા પ્રશ્નો હતા. એટલે બધી હકીકત છે ને આ જમકુબાએ શ્રીજી મહારાજને એ વાત કરી. અને શ્રીજી મહારાજે કીધું, જમકુબા તમે બહુ દૂરથી દેશથી અહીંયા કેવી રીતે આવી શક્યા એ પેલા કહો. તો જમકુબાએ શું કીધું, જો મારી સાથે એક છે ને બ્રાહ્મણ ભક્ત હતા અને રસ્તામાં ખાધે પીધે મારી બરદાસ્ત કરતા અને મને જેમ મેનામાં બેસાડીને લાવે ને એમ સુખેથી થોડા દિવસમાં આ ગામમાં સીમાડામાં લાવીને મૂકી દીધા અને તલવાર વિનમાય તે કાંઠેથી પાછળ રહી ગયા અને મને એકલીને અહીંયા મોકલી. અને આ સાંભળીને મહારાજ તો પોતે મંદ મંદ હસે છે અને જમકુબાને કહે છે કે એ બ્રાહ્મણને તમે ઓળખો છો? તબા એ જમકુબા કે ના, મારા કઈ કોઈ હગાવાલા કે આજુબાજુના કોઈ ગામના એ બ્રાહ્મણ હતા નહીં. અને ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, એ તો અમે જ વિપ્રને વેશે હતા. અને એમ કહીને વાટમાં સઘળા પોતે એધાણ પણ આપ્યા. અને એ સાંભળીને જમકુબાને અંતરમાં પ્રતીતિ થઈ ગઈ કે સ્વયં શ્રીજી મહારાજ એ બ્રાહ્મણનો વેશ લઈને મારી સાથે અહીંયા સુધી રહ્યા અને મારી બધી ખબર રાખીને રક્ષા કરી અને મારી ઉપર પરમ કૃપા કરીને પોતાનાની એક દાસી જાણીને સંસાર બંધનમાંથી છોડાવી દીધી. અને પોતે અહોભાવની અંદર ગરકાવ થઈ જાય છે અને શ્રીજી મહારાજને એક બે વખત નહીં, વારંવાર પોતે પ્રણામ કરે છે. કારણ કે આવી રીતે એમની રક્ષા કરવામાં આવી. પછી તો શ્રીજી મહારાજે દરબારમાં મોકલીને સિદ્ધબાને કહેવરાવ્યું કે આ મેવાડના રાણી છે અને એમની સેવા બરદાસ્ત કરજો અને જમાડજો. અને બીજા દિવસે શ્રીજી મહારાજે જમકુબાને સારો સંગાથ આપીને એમના લાડુબા જીવુબા પાસે ગરડા મોકલી આપ્યા. અને ત્યાં જ જીવુબાને કહેવરાયું કે આજો મુમુક્ષુ આત્મા છે, ભગવાન ભજવા આવ્યા છે તો તમારી પાસે રાખજો. ગઢપુરમાં લાડુબા જીવુબા રાજબા પાંચુબા સાંખ્યયોગી બાઈઓ ભેગા મળીને જમકુબા સત્સંગની કથા વાર્તા સાંભળતા, ધર્મ નિયમમાં પાછા દ્રઢપણે વર્તતા અને પોતે ક્ષત્રિયો હોવા છતાંય તે પોતે નિર્માનીપણે અને ખપ અને મુમુક્ષુતા જરૂરી છે. પહેલાના સમયની અંદર આ ખપ અને મુમુક્ષુવાળા જે કોઈ હોય ને ગુણભાવી હોય કે મનુષ્ય હોય એ ભગવાનને શોધતા ખોળતા. અત્યારે તો ભગવાન આપણને શોધે છે, સત્પુરુષ આપણને શોધે છે, છતાં પણ આપણે ભગવાન કે સંત આગળ જતા નથી. આ જ મોટામાં મોટું આ કળિયુગનું એક આ હકીકત છે. અને આપણે તો ખપ અને મુમુક્ષુતા રાખવાની છે. આપણે આપણા જીવનું કલ્યાણ કરવું જ છે. આ સિદ્ધાંત સાથે, આ લક્ષ્ય સાથે આ સત્સંગની અંદર આવવું. હવે જીવુબા એમને કઈ ઓળખે નહીં એટલે આ છાણ વાસીદાનું કામ એમની પાસે કરાવે. જમવામાં રોટલો આપતા, દરબારે તે વાળવાનો, શ્રીજી મહારાજ સંતો ભક્તો માટે પીવાનું પાણી ભરલાવવાનું, આવા બધુંય કામ જમકુબા રહ્યા ને એ પોતે કરે ને પાછું ધીમે ધીમે નહીં, દોડીને કરે. બસ આ ભગવાનને સંતની જ સેવા છે, ભગવાનની જ સેવા છે એમ જાણી જો નિર્માનીપણે વર્તવું ને અઘરી વાત છે. આજના સમયની અંદર એક પિતા પોતાના બાળકની હેરસ્ટાઇલ પણ બદલાવી શકતો નથી. આજના સમયની અંદર એક પતિ પોતાની પત્નીને બે વાક્યો બે સૂચન પણ કહી શકતા નથી, નગર છૂટાછેડા થાય, ઘરમાં ઝઘડો કે કંકાસ થાય. અરે એમ પણ કહેવાતું નથી કે કેમ 11 કે 12 વાગ્યા. તો આવા સમયની અંદર, આવી પરિસ્થિતિની અંદર વિનમ્રતા નમ્રતા આપણામાં આવતી જ નથી, દાસ ભાવ આવતો જ નથી. પણ જો જ્યારે આપણને મુમુક્ષુતા આપણે હોય, આપણામાં ખપ હોય ને, ત્યારે નમ્ર ભાવે આપણે રહી શકીએ. અરે ઘરની અંદર પણ અત્યારે તમે જો કેટલા ઝઘડાઓ કંકાસ થતા જોવા મળે છે. કેના ઝઘડા છે? વિચારોના ઝઘડા, પ્રશ્નોના ઝઘડા, મતભેદોના ઝઘડા. વાત સાચી, પણ એમાં મતભેદો આપણે કરીએ છીએ ને, પણ આપણે એમ માનીએ તો ભાઈ કાંઈ વાંધો નહીં, મારી ભૂલ, માફ કરો, હવે બીજી વખત નહીં થાય, પ્રશ્નનું તરત સમાધાન. આ ઝઘડા કરવામાં આખી જિંદગી વહી જાય છે અને ભગવાનનું ભજન સાઈડમાં પડ્યું રહેશે. ભગવાનનું ભજન કરી શકતા નથી, સમયનો ખોટો વ્યય કરીએ છીએ. અરે આપણે એક કીર્તન ભજન સાંભળ્યું હશે, તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. પણ જો આપણી એક એક પળ જાય છે લાખની, પણ આપણને કંઈ સમયની કિંમત જ નથી. આપણે તો હજી અભાવ ગુણ કે કુસમમાંથી જ તે ઊંચા આવતા નથી. તો
તો આ જ આપણી મોટામાં મોટી મૂર્ખામી કહી શકાય. જો વિચરણ કરતા કરતા શ્રીજી મહારાજ પછી તો ગઢપુર પધારે છે અને એ જ વખતે એમણે છે ને જમકુબાને વાસીદું કરતા જોયા. મહારાજ તો બધું જાણતા, એટલે શ્રીજી મહારાજે જીવુબાને બોલાવ્યા અને પૂછ્યું, કામને તમે ઓળખો છો? તે જે જીવુબા કે ના મહારાજ, હું કાંઈ ઓળખતી નથી. ત્યારે એ મહારાજે એમની ઓળખાણ આપી કે એમના ઘરે તમારા જેવા ઘણા બધા એ ગોલાઓ છે. મોટું રાજ મૂકીને ભગવાન ભજવા આવ્યા છે ને, ઉદયપુરના રાણી છે, રાણી, અને આમની પાસે આવું કામ ન કરાવવું. અને આવી રીતે જીવુબાને જો મહારાજ ઠપકો આપે છે, પણ કેવો ઠપકો આપે છે? મીઠો ઠપકો આપે છે. કોઈકને સુધારો કરાવવો હોય ને તો એના માટે આપણે વાણીનો વિવેક જરૂરી છે. કોઈકથી ભૂલ થાય તો ભૂલ સુધારવા માટે આપણે એવું સારું એવું પણ બોલી શકીએ અને સામે ઓલાને પ્રેરણા પણ મળે. પણ જો આપણે વાણી પાણીની જેમ વાપરીએ છીએ તો જો પાણીની જેમ વાપરીએ છીએ ને એટલે પ્રશ્નો થાય જ છે. સંબંધોની અંદર એ આપણને મીઠાશ નથી આવતી. એટલે આવી મીઠો ઠપકો આપીને મહારાજ તો પોતે ત્યાંથી ચાલ્યા જાય છે. એટલે શ્રીજી મહારાજની આજ્ઞાથી જમકુબાએ પછી માથે મુંડન કરાવ્યું અને ધોળા વસ્ત્રો પહેર્યા. પછી શ્રીજી મહારાજે એમનું નામ છે ને માતાજી પાડ્યું કે હવે તમારું નામ જમકુબા નહીં, માતાજી. શા માટે માતાજી પાડ્યું? કારણ કે ઉદયપુરના રાણા કે કોઈ પણ વ્યક્તિ હોય ને એ આમને ઓળખી ન શકે, ભગવાનનું ભજન શાંતિથી કરી શકે. અને પાછું એમ પણ કહ્યું કે અંતકાળે હું તમને અક્ષરધામમાં તેડી જઈશ. મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવવું. અને એવું વરદાન એ શ્રીજી મહારાજ છે ને એમને આપે છે. એક દિવસ તો જમકુબાને ભગવાન સ્વામિનારાયણે કીધું, જો રામાનંદ સ્વામીના શિષ્ય છે એક લાધીબાઈ, જે પોતે કચ્છ ભુજની અંદર રહે છે અને પોતે બ્રહ્મી સ્થિતિવાળા છે, એટલે એમની સાથે રહેવાનું તમને આમ અનુકૂળ પડશે કે નહીં પડે? જો મહારાજ પ્રશ્ન જમકુબાને પૂછે. આપણને જ્યારે આવી કોઈક સેવા કરવાની થાય, કંઈક આજ્ઞા કરે તો આપણે મનને આપણે તરત તે તાળા છે ને ખોલી નાખીએ. આપણે મનને તાળા મારતા જ નથી, આપણે મન ધાર્યું કરીએ. એટલે આપણે આવી આજ્ઞાનું પાલન ન કરીએ, બહુ વિચાર કરીને પછી કરીએ. પણ અહીંયા જમકુબાઈએ કીધું, મહારાજ જો તમે જ્યાં કહો ને ત્યાં હું રહીશ. તમારી આજ્ઞા મુજબ રહીને તમારી બસ પ્રસન્નતા જ મારે મેળવવાની છે, રાજીપો મેળવવાની છે. કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. ભગવાનને રાજી કરવાનું તાન હતું. એટલે શ્રીજી મહારાજે કીધું કે ભલે હું લાધીબાઈને ભલામણ પત્ર લખી આપું અને આ ગાંગજી ભગત આવ્યા છે ને એમની સાથે તમે ભુજ જજો અને ત્યાં એમને કોઈ કાંઈ પૂછે ને તો તમારે શું કહેવાનું? મહારાજે મને ભજન ભક્તિ કરવા અહીંયા મોકલીશ, મારું નામ માતાજી છે. પછી અહીંથી વિશેષ તેમ કંઈ કહેતા નહીં. તો જમકુબા કે કંઈ વાંધો નહીં મહારાજ, તમારી આજ્ઞા મુજબ રહીશ અને આટલું જ કહીશ તમતાર. અને લાધીબાઈને ત્યાં માતાજીને રહેવા માટેનો ભલામણ પત્ર શ્રીજી મહારાજે લખાવ્યો. એમાં લખાવ્યું કે જેવી તમારી સ્થિતિ છે ને તેવી સ્થિતિ આ માતાજીને તમે સિદ્ધ કરાવજો. તો જો કેવી એ ભગવાન પોતાના ભક્તની ક્યાં સુધીની હદે ચિંતા કરે છે, એવી સ્થિતિ થાય ત્યાં સુધી. એટલે જો મહારાજે વચનામૃતની અંદર કીધું છે કે મારો ભક્ત કહેવાયનો ને તેને તલ માત્ર પણ કસર મારે રહેવા દેવી નથી. એટલે ઘણી બધી વખત આપણને તાપણી કરાવશે, એ કસણી કરાવશે, એ ઘડતર કરાવશે ને એમાંથી આપણે બહાર આવવાનું છે. એવા સંજોગો પ્રસંગો ઊભા કરાવશે, પણ એ પ્રસંગોમાં ભગવાન સર્વ કરતા હરતા છે એમ માનીને બસ જોડાઈ જવાનું. ભગવાન મારી સાથે જે કરે ને એ સારું જ કરે. દાસના દુશ્મન હરિકેદી હોય ને જેમ કરશે તેમ સારું જ કરશે. આ ભાવના સાથે ભજન ભક્તિ કરવી, અને જો આ એમની ભાવના હતી. એટલે પછી તો ગાંગજી ભગત શ્રીજી મહારાજના દર્શન સમાગમ કરીને શ્રીજી મહારાજનો પત્ર અને રૂબરૂ ભલામણ લઈને પાછા ભુજ જવા નીકળ્યા. અને એમની સાથે માતાજી ગઢપુરથી નીકળ્યા અને રસ્તામાં ગામોમાં પોતે વિશ્રાંતિ લેતા લેતા છે ને પોતે ભુજ પહોંચે છે. હવે માતાજી તો આ લાધીબાઈને મળ્યા અને એમની સાથે જ આજીવન પોતે રહ્યા અને એવો સેવા કરી, એવો સમાગમ કર્યો. અને ખપ ને મુમુક્ષુતા હતી એટલે લાધીબાઈ તો બહુ રાજી થઈ જઈશ. અને જો જેનામાં આ ખપ મુમુક્ષુતા હોય એને એ જ રાજી કરી શકે છે. તમારે મન તનના ચૂરે ચૂરા કરી નાખવા પડે.
તો રાજીપો ગુરુનો થાય, તો ભગવાનનો રાજીપો થાય. અને તમારે કસણીમાંથી એ પસાર થઈ જવાનું છે, તો જ એવી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરી શકો, તો જ એકાંતિક ધર્મ સિદ્ધ થાય અને પરબ્રહ્મની ભક્તિ કરવાના તમે અધિકારી બની શકો. અને માતાજીના તો એ જીવનમાં લાધીબાઈએ સત્સંગના શુભ સંસ્કારો એવા વિકસાવ્યા, આત્મનિષ્ઠા અને સમાધિની સિદ્ધિ પણ માતાજીને જો પ્રાપ્ત કરાવી નાખી. એક જમકુબામાંથી માતાજી અને માતાજીમાંથી એક પોતે આત્મનિષ્ઠા સમાધિ એક સિદ્ધ કરવી એ કોઈ સામાન્ય વાત ન કહેવાય. એક સામાન્ય વ્યક્તિમાંથી અસામાન્ય સ્થિતિ સુધી પહોંચવું ને, એ તો જો આવા ભગવાન અને ભગવાનના સખંડ ધારક એવા સંત અને આવા ભક્તો જ કરાવી શકે. અને બંને મુક્તાત્માઓએ આજીવન સાથે રહીને કચ્છ ભુજની અંદર બધી મુમુક્ષુ મહિલાઓને સત્સંગનો પ્રચાર પણ એવો સારો એવો કર્યો. અને સમય જતા લાધીબાઈનું શરીર પોતે વૃદ્ધ અને અશક્ત થયું, એટલે એમણે વિચાર્યું કે હવે જો શારીરિક ક્રિયા કરવા મુશ્કેલી પડે, હવે આ શરીર છોડીને ભગવાનના ધામમાં જઈએ તો ઠીક. લાધીબાઈ આવો વિચાર કર્યો અને આમ વિચારીને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી. એટલે શ્રીજી મહારાજે કીધું કે જો તમે તૈયાર રહેજો, અમે તમને ધામમાં તેડી જઈશું. તે શ્રીજી મહારાજની સંમતિ મેળવ્યા પછીથી લાધીબાઈએ માતાજીને કીધું કે મારું જો શરીર હવે વૃદ્ધ થયું છે, એટલે 1-2 દિવસની અંદર હું ભગવાનના ધામમાં જઈશ, અને હવે તમે સત્સંગી બહેનોને છે ને કથા વાર્તા સંભળાવજો, પણ મૂંઝાતા નહીં. સમય આવશે ને એટલે મહારાજ તમને પણ પોતાના ધામમાં લઈ જશે, અને ત્યાં સુધી તમે ધીરજ રાખીને ભગવાનનું ભજન કરજો. આ લાધીબાઈએ આવા અંતિમ એવા ઉદ્ગારો આ માતાજીને કહે છે, એટલે કે જમકુબાને. હવે લાધીબાઈએ આ વાત સાંભળી એટલે માતાજીને આમ વ્રજપાત જેવું દુઃખ લાગે છે, એટલે થોડી વાર કંઈ બોલી શકતા નથી, પણ ધીરે રહીને માતાજીએ કીધું કે લાધીમાં, આ મહારાજે મને તમારી પાસે મોકલી છે, તમને મને સોંપી છે, તો મારે તમારો જ આધાર છે. હવે અત્યાર સુધી તમે મને દીકરીની માફક સાચવી છે, અને તમે ધામમાં જાઓ અને પછી હું કોને આધાર રહું? માટે તમે મને છે ને પ્રથમ ધામમાં મોકલી દો, અને ત્યાર પછી તમે ધામમાં આવો. અને અહીંયા તો આપણે બંને જો સાથે જ રહ્યા છીએ, તો આપણે બંને એકી સાથે ભગવાનના ધામમાં જઈએ, અને ત્યાં પણ આપણે બંને સાથે રહીને એવી મારી ઈચ્છા છે અને પ્રાર્થના છે. તે લાધીબાઈ કે જો તમારી એવી જ ઈચ્છા હોય ને તો તમે તૈયાર થાવ, મહારાજ તમારી ઈચ્છા પૂર્ણ કરશે. તો માતાજીએ કીધું કે તમે કહો ત્યારે હું તૈયાર જ છું, એમાં કંઈ પૂછવાનું ન હોય, એમાં સમયની થોડી રાહ જોવાની હોય. તમે વિચાર તો કરો કે એક ભક્ત ધામમાં જવા માટે એને મૃત્યુ મળે, એ આ પોતે આ યોનિમાંથી બહાર આવે ને એના માટે પણ પોતે કેટલા હરખ ને આનંદમાં હોય છે. કોઈ પણ પ્રકારનો શોક કે ઉદાસીનતા આવા ભક્તોના જીવનની અંદર જોવા મળતી નથી. જો આ મોટામાં મોટો ચમત્કાર છે કે આપણને પણ જો આ ભગવાનને સંત મળ્યા તો એ ખરેખર બહુ મોટી વાત થઈ છે, બહુ મોટી પ્રાપ્તિ થઈ છે. અને લાધીબાઈએ કીધું કે તો આવતીકાલે જ આપણે બંને જઈએ. અને એમ નિર્ણય કરીને લાધીબાઈએ ભુજ શહેરના બધા સત્સંગી ભાઈઓને બોલાવ્યા અને કીધું જો આવતીકાલે અમે બંને ભગવાનના ધામમાં જવાના છે, માટે આવતીકાલે તમે બધા છે ને જમીને અહીંયા આવજો. અને લાધીબાઈની વાત સાંભળીને સત્સંગી બહેનો દિલગીર થઈ ગયા, કારણ કે કથા વાર્તા, સત્સંગ, જે બીજ, જે અંકુરણ, એ બધું તે કરવા પાછળમાં જો કઈ કારણ હોય તો આ બંને એક સાંખ્ય યોગી બહેનો કે લાધીબાઈ અને આ માતાજીનો બહુ ફાળો વિશેષ હતો. એટલે બધાય પોતે એ બહુ દિલગીર થઈ જાય છે, દુઃખી થઈ જાય છે. પણ લાધીબાઈએ બધાને ધીરજ આપીને ઉપદેશ આપ્યો. અને બીજા જ દિવસે એ ભુજના સત્સંગી ભાઈઓએ લાધીબાઈના આંગણે આવી ગયા. લાધીબાઈ અને માતાજી શ્રીજી મહારાજની રાહ જોતા તૈયાર થઈને બેઠેલા. અને લાધીબાઈએ સત્સંગીઓને કીધું જો પ્રથમ માતાજી ધામમાં જશે, અને માતાજીનો દેહ અને મારો એમ બંને દેહે એકી સાથે અગ્નિદાહ દેજો. અને એમ કહીને તો લાધીબાઈએ માતાજીને સમાધિમાં બેસાડ્યા અને સત્સંગીઓ બધા ધૂન ભજન કરવા લાગ્યા. બસ માત્ર અડધી જ કલાકની અંદર એ માતાજી કહેતા કે એ મેવાડના જમકુબા નું એ શરીર છોડી દીધું. એટલે લાધીબાઈએ એમના શબને સ્મશાનમાં લઈ જવાની બધી વ્યવસ્થા કરી. પછી પોતે સમાધિષ્ઠ થયા અને સત્સંગીઓને ધૂન ભજન કરવા લાગ્યા. અને લાધીબાઈએ પણ દેહ ત્યજી દીધો. એટલે સત્સંગીઓ લાધીબાઈના દેહને પછી સ્મશાનમાં લઈ ગયા. આમ એક જ ચિતામાં બંનેનો અગ્નિ સંસ્કાર આપે છે.
એ લાધીબાઈ અને માતાજીનો, અને બંને મુક્તોને શ્રીજી મહારાજ એક સાથે અક્ષરધામમાં એ તેડી ગયા. તો જો આવા આત્મનિષ્ઠ સમાધિનિષ્ઠ શ્રીજી મહારાજના એ ભક્ત રત્નો હતા. ખરેખર આ ભક્ત રત્નોના જીવન જ્યારે જોઈએ ને, જેવી સ્થિતિ સુધી પહોંચ્યા હતા ને, એક સામાન્યમાંથી અસામાન્ય સ્થિતિ, તો એમનામ પોતે પહોંચી શક્યા નથી. શ્રીજી મહારાજની દરેક આજ્ઞાનું પાલન આવા ભક્તો કરે છે. અરે ભગવાન પ્રત્યેની નિષ્ઠા, પતિવ્રતાની ટેક, પ્રેમ લક્ષણા ભક્તિ એમના જીવનની અંદર જોવા મળે છે. અને ગમે તેવા વિઘ્નો આવે, પ્રશ્નો આવે તો સામેથી સ્વીકારે છે, પણ ભગવાનનું ભજન પોતે મૂકતા નથી. બસ એક જ નિશાન, મારે ભગવાનને રાજી કરવા. પછી એના માટે પોતાનો દેહ કે મનના પણ પોતે ચૂરે ચૂરા કરે છે. ત્યારે આવા ભક્તો ઉપર ભગવાન પ્રસન્ન થઈને એવો વેશ ધારણ કરીને મદદ કરવા માટે પણ આવે છે, એવી સ્થિતિ સુધી પણ પહોંચાડે છે, અને છેલ્લે અક્ષરધામમાં પણ તેડવા માટે આવે છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે પણ આવા ભક્ત રત્નોના જીવન પ્રસંગો દ્વારા આપણા જીવનની અંદર એક સારા વિચારો આવે, સારું એવું માર્ગદર્શન મેળવીને આપણે આ પ્રમાણે જીવન જીવીએ અને આવી સ્થિતિ સુધી પહોંચીએ. તો એ જ આજના દિવસે ભગવાનને પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.